સિંગરોટ ખાતે આવેલા ચોકારીપુરા ગામમાં અસામાજિક તત્વો દ્વારા પરિવાર ઉપર હુમલો કરાતા પરિવારના 6 સદસ્યો આ હુમલામાં ઘાયલ થયા। તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છતાં પણ કોઈ કાર્યવાહી ન થવાના પરિવારજનોનો આક્ષેપ। સિંગરોડ પાસે આવેલા ચોકારીપુરા ગામની અંદર એક પાડોશી દ્વારા બીજા પાડોશી પર પાઇપ અને લાકડી વડે પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, જેમાં પરિવારમાં 6 સદસ્યો ઘાયલ થયા અને તેમને ઇલાજ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પરિવારજનોનો આક્ષેપ છે કે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કર્યા છતાં પણ તેમનું કોઈ સાંભળતું નથી। આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને લઈને પરિવારજનોમાં તાલુકા પોલીસ પ્રત્યે રોષ જોવા મળ્યો હતો। પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર રાજ દુબે। तो ये लोग मारवा होते मारा भाई ने अक्षय ने काका छोकरो है એને હતો નહીં, પણ એ જો છેલ્લે છેલ્લે આ જોવા ને શું થયું એના માટે તો એ બધા ફરી વળ્યા તો એ ભાગી ગયો છે મારવા માટે। બીક અમે બધાને માર્યા તો એને બીક પેગી એકલો હતો તો એ પછી એને આવી ગયો તો એનું ના પોલીસવાળા એવું એ લોકો આરોપ મૂક્યો કે તમે એ ભાઈ છરી મારીને ભાગી ગયો છે, એવું ખોટો આરોપ મૂક્યો છે। અમારા પર ખોટો આરોપ નાખે છે આ રીતે। અમે એવું કંઈ કર્યું છે નહીં। સિંદરોડ ચોકડી પોલીસ ચોકીને સામે અમારે દુકાન આપેલી હતી મારા ભાઈની ભાડે। એ ભાઈને અમે ખાલી કરાવવાનું કીધું, તે ભાઈએ થોડો સામાન કાઢ્યો, થોડો રહેવા દીધો, પછી એને તારું ખુલ્લું મૂકી દીધું એટલે થોડું તારું અમે માર્યું ને એક તારું એને માર્યું કે એનો સામાન ના જતો રહે, એનો આરોગ અમારી ઉપર આવે નહીં, ચોરી બોરી થાય તો અમારી માથે પડે। હા, તે એની બૈરી મેસેજ કરીને મોકલતી હતી, ખોટા ખોટા ગારો બોલતી હતી, આ અંતે ને એવું બધું કરતી હતી। આ ભાઈને બધી ગારો બોલતી હતી। ખાસા 20 વર્ષ થઈ ગયા ને, 17-18 વર્ષ જેવું થઈ ગયું છે। એને ખાલી કરવું પડે, એના કારણે આવો બધો આરોગ મૂક્યો અને પછી એને ખાલી નથી કરતી। અમે પોલીસ સ્ટેશન ગયા, તે કીધું કે તમનું શટલ કાઢ લેવા દેજો, એમના પતરા કાઢ લેવા દેજો, કોઈ મગજમારી કરશો નહીં। એટલે કાલે અમને પતરા કાઢ લેવા દીધા, શટલ કાઢ લેવા દીધું, બધું જે લોકો જતા રહ્યા દુકાનવાળા કાઢીને। પછી અમે અમારી પાઇપ મૂકતા હતા થાંભલા ઉપર, તે બાજુવાળા અમારા કાકાના છોકરા જ છે, એ આવીને અને અમારી ઉપર ડાયરેક્ટ હુમલો કર્યો કે આ પાઇપ અહીં મૂકવાની નહીં, એવું કર્યું છે। એમને એવું કીધું કે તમારો જ આંખ હશે અને તમે જ આવું કરો છો ને તમે ઘણીવાર વારંવાર ઝઘડો કરો છો, તમારી માટે કેમ તમારી બાજુ કોઈ થતા નથી? એ લોકો બાજુ બધાય થાય છે। ભાયલી પોલીસ સ્ટેશન ભાયલી। એમને અમે એવું કીધું કે સાહેબ જેને અમને માર્યા છે એમને સજા થવી જોઈએ, બરાબર? ફરી આ રીતના કોઈ દિવસ આવો ઝઘડો બગડો અમારી જોડે કરે નહીં। અને મકાન માલિકને એમ કહેશે કે અમે જીસીબી લાવીને તોડી નાખીએ, તો અમે કીધું કે સરકારી બધાના જ છે, બધાની ઉપર તમે જીસીબી મારી દો, અમારે એકલા મકાન નહીં તોડવાના, એવું કહેવા માગીએ છીએ અમે। તેજલબેન રમેશભાઈ પરમાર।